જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ એડિટર ઇન ચીફ રફીક શેખની સાથે સ્ટીલની કંપનીમાં કર્મચારીઓ વિફર્યા, કારોમાં તોડફોડ કરી આગ ચાપી, પોલીસે 40 ટીયર ગેસના શેલ છોડ્યા. જાણો ઘટના પાછળનું કારણ. સુરતના અજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોલ સ્ટીલ કંપનીના પ્લાન્ટમાં આજે વહેલી સવારથી જ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. હરિયાણાના પાણીપતમાં એક શ્રમિકના મોતના વાયરલ વિડીયોની અસર છેક સુરત સુધી પહોંચી છે. SMP 3 પ્લાન્ટના પ્રોજેક્ટ સાઇટ પર કામ કરતા હજારો કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓએ કામકાજ ઠપ થઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેને જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી દીધું હતું. ઘટનાનું મુખ્ય કારણ અને આક્રોશ. સોશિયલ મીડિયા પર પાણીપતની એક ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ હજીરાના શ્રમિકોમાં રોષ વ્યાપ્યો હતો. આ આક્રોશમાં વર્ષોથી પડતર પડેલ પ્રશ્નો અને પગાર વધારાની માંગણીઓ ભળતા સ્થિતિ વધુ વણસી હતી. મોટી સંખ્યામાં એકઠા થયેલા શ્રમિકોએ કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને માંગણીઓ સંતોષવામાં ન આવે ત્યાં સુધી કામ ન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. હિંસક વળાંક, તોડફોડ અને આગજની વિરોધ પ્રદર્શન દરમિયાન મામલો ગરમાયો હતો અને ઉશ્કેરાયેલા શ્રમિકોએ કંપનીના પરિસરમાં રહેલ ખાનગી કારોમાં તોડફોડ શરૂ કરી હતી. સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે પ્રદર્શનકારીઓએ ફાયર ફાઇટરની ગાડીને નિશાન બનાવી તેમાં આગ ચાંપી દીધી હતી. ફાયર વિભાગના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે શ્રમિકોના ટોળાએ સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું છે. પ્લાન્ટમાં ચારે તરફ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસ કાર્યવાહી, 40 ટીયરના ગેસના શેલ છોડાયા. ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થિતિ બેકાબુ બનતા ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી. ડીસીપી શેફાલી બરવાલે જણાવ્યું હતું કે ટોળાને વિખેરવા અને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસે 40 જેટલા ટીયર ગેસના શેલ છોડ્યા હતા. હાલમાં સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. કંપની અને L&Tનું નિવેદન. શ્રમિકોના આકસ્મિક આક્રોશને શાંત પાડવા માટે કંપનીના ઉચ્ચ અધિકારીઓએ સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી લાર્સન એન્ડ ટર્બો કંપનીએ સત્તાવાર નિવેદન જારી કરતા કહ્યું હતું કે અમે શ્રમિકોના હિત માટે કટિબદ્ધ છીએ. જ્યારે પણ ગુજરાત સરકાર નવા લેબર કોડનું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે ત્યારે તેના તમામ નિયમો અને જોગવાઈઓ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે. હાલમાં હજીરા પ્લાન્ટમાં તણાવપૂર્ણ શાંતિ છે. શ્રમિકો હજુ પણ પોતાની માંગણીઓ પર અડગ છે, જ્યારે પોલીસ હિંસા કરનારા તત્વોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.